સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં હશો. આપણે સ્વાધ્યાય શરૂ કરીએ પહેલા આપણે પ્રાર્થના કરીશું. ઓમ નમો હરિહંતાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો આયરિયાણં. ઓમ નમો ઉવજ્જાયાણં. ઓમ નમો લોહે સવસહુનં. એસો પંચ નમોકારો સૌવ પાવપણાશણો મંગલાણં ચ સૌદેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયઃ નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. આનંદકારી ચરમ તીર્થંકર પ્રભુ પાર્શ્વના ચરણોમાં, ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરદેવના ચરણોમાં વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી ભગવંતોના ચરણોમાં વંદના કરીએ. અને આરાધક સર્વ શ્રાવક સારિકા ભાઈ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ પસાય બધા સુખ શાંતામાં છો? બધા શાંતામાં છો ને? બધા શાંતામાં છો? દેવગુરુ પસાય. સરસ. દેવગુરુ પસાય. આજે અધિક માસનો જેઠ વદ અને અમાવસ આવતીકાલે બેસતો મહિનો છે. ખ્યાલ છે ને બધાને? હા, સવારે આપણે વહેલી પરોડીએ ભક્તામર સ્તોત્રનું પઠન કરીશું. બધા ચોક્કસ વધારજો. ચાલો આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે પ્રભાવતી મહાસતીની કથા આપણે સાંભળી રહ્યા છીએ, બરાબર ને? પ્રભાવતીજીની આપણે કથા સાંભળી રહ્યા છીએ ને? હેલો. હા, બોલો. પ્રભાવતીજીનું જીવન ચરિત્રની અંદર આપણે પ્રભાવતી કોણ હતા? ખ્યાલ છે? ઉદય રાજાના પત્ની. ઉદયન રાજાના પત્ની. હા, યસ. ચા અને ચેટક રાજાની પુત્રી, બરાબર ને? કહે છે વહેલી પરોડીએ જેવા મહાપુરુષોનું કે મહાસતીઓનું કે જેવા વ્યક્તિઓનું આપણે સ્મરણ કરીએ, એના જેવા ગુણો અને એના જેવા ભાવો આપણા જીવનની અંદર આપણા જીવનમાં પણ પ્રાપ્ત થાય. એટલે જેવું આપણે બનવું છે એવું ધ્યાન કરીએ. જેમાં જ્યારે જ્યારે પણ ઉપદ્રવો આવ્યા છે કે કપરી પરિસ્થિતિ આવી છે, તે વખતે મહાપુરુષો કે મહાસતીઓએ દુર્ધ્યાનમાં ન જતા વધુ ને વધુ ધર્મ ધ્યાનમાં વળ્યા છે. તો એવા મહાપુરુષો કે મહાસતીઓના સ્મરણથી આપણને પણ એમના જેવું સત્વ ફોરવવાનું એક મનોબળ મળે છે, એટલે કે વિલ પાવર મળે છે. એમને કર્યું છે તો હું પણ કરી શકીશ. અને સાચો માર્ગ તો દુર્ધ્યાન ન કરતા ધર્મ ધ્યાનમાં રહેવું એ જ સાચો માર્ગ છે. આપણે પ્રભાવતીના જીવન ચરિત્રની અંદર આપણે સાંભળ્યું કે ઉદયન રાજાને જૈન ધર્મમાં કેવી રીતે પ્રતિબોધ પમાડે. આમ તો પ્રભાવતીજી ખૂબ જ ધર્મ આરાધક, ચેટક રાજાની પુત્રી. આપણે
હલરડું ગાઈએ તો એમાં આવે છે નંદન નવલા ચેડા મામાની સાથે સતી રે મારી ભત્રીજીને દહેને તમારી નંદ. એટલે તો કે ચેડા રાજાની સાતે પુત્રીઓ સતી છે. તો એમાં આ પ્રભાવતી પણ છે. ઉદયન રાજર્ષિ વિતભાઈ નગર અને ઉદયન રાજા, અને એની અંદર આપણે જીવન ચરિત્ર સાંભળ્યું કે પ્રભાવતીજી ધર્મમય જીવન છે, પરંતુ એક વખતે પોતાની દાસી મારફતે પોતાને મનગમતા એવા રંગના કપડા મંગાવ્યા, અને જે દાસી હતી એ પણ જે મંગાવ્યા હતા એ જ રંગના વસ્ત્રો લઈને આવી, પરંતુ અહીંયા પ્રભાવતીજીને એ વસ્ત્રો જુદા રંગના દેખાયા. ઠપકો પણ આપ્યો, પરંતુ પછીથી ખ્યાલ આવ્યો કે ના, વસ્ત્ર તો એ જ મારી દ્રષ્ટિમાં કઈ. અને ખ્યાલ આવ્યું, કહેવાયું છે શાસ્ત્રોની અંદર કે જો જે વસ્તુ જે રંગની છે એના કરતા કોઈ વિપરીત રંગ જુદા રંગની દેખાય ત્યારે સમજવું શું તો કે મૃત્યુ નજીક છે. આ એક એંધાણ છે. ફરીથી ને પુણ્યશાળીઓ, આ એ રાણી માટે જ નહીં, બધા માટે પણ જે આપણે જે રંગનું હોય એના કરતા કોઈ જુદો રંગ દેખાય. આવી જે વળી એના સિવાય તો કે સમજો કે કાળી છાયાઓ એટલે આપણે પડછાયો હોય તે નહીં, એના સિવાય પણ કાળી છાયાઓ દેખાતી હોય, અથવા ત્યાં ક્યાંક શું તો કે મસ્તક વિનાનું ધડ દેખાતું હોય. કદાચ કોઈ વ્યક્તિ દેખાય, બરાબર ને, કે જેનું મસ્તક ન દેખાય, માત્ર એનું ધડ દેખાય, મસ્તક ન દેખાય, તો અથવા આપણું પણ આપણે કદાચ મિરરમાં જોતા હોઈએ કે ગમે ત્યારે, તો તે વખતે આપણું કદાચ મસ્તક ન દેખાય અને ખાલી ધડ એટલો દેખાય, ત્યારે પણ સમજવું શું તો કે મૃત્યુ નજીક છે. આ સત્ય છે. કાળી છાયાઓ દેખાવી, વળી જુદા રંગના વસ્ત્ર દેખાવા, કે પછી ધડ વિનાનું મસ્તક વિનાનું ધડ દેખાવું, પછી મરીરમાં હોય કે કોઈ પણ રીતે હોય, તો એ પણ સમજવાનું શું કે મૃત્યુ નજીક છે. અને તે વખતે તો કે મૃત્યુ અટલ છે. અટલ એટલે એને ટાળી શકાતું નથી. મૃત્યુ અટલ છે, એને ટાળી શકાતું નથી. એટલે આ અને જયારે ધર્મીજનો છે, સાંભળજો, સુજ્ઞજનો જેને ધર્મમય જીવન ગાળ્યું છે, અથવા ધર્મ જેને સાંભળ્યો છે, ધર્મ જેને ફળેલો છે, તો એવા આત્માઓ મૃત્યુથી ન ડરે. પરંતુ હવે તો જે સમય છે ને કેવી રીતે વધુ ને વધુ સાધી લઈએ. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું તો કે અજ્ઞાની જીવો મૃત્યુથી ડરે કે એને મૃત્યુ નથી જોતું, એટલે જ્ઞાની પુરુષો તો કે મૃત્યુથી નથી ડરતા, એ જન્મથી ડરે. એટલે દુર્ગતિમાં તો ન જવાય ને એનો ડર, કારણ કે મૃત્યુ તો છે જ. હવે અહીંયા પ્રભાવતી છે, એ પ્રભાવતીજી હવે પ્રભુ ત્યાં નજીકમાં, જો પ્રભુ મહાવીર સ્વામી આવે તો એની પાસે દીક્ષા લઉં. મૃત્યુ નજીક જાણ્યું એટલે તે વખતે પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરતા હતા, અને ત્યાં પ્રભુ પાસે જઈને આ પ્રભાવતીજીએ દીક્ષા લીધી. પણ દીક્ષા લેતી વેળાએ એમ તે વખતે ઉદયન રાજાએ એમને વચન લીધું હતું કે જો તમે દેવલોકમાં કે ગમે ત્યાં દેવમાં જાઓ તો મને ધર્મ પ્રતિબોધ પમાડજો, ધર્મનો બોધ પમાડજો, ધર્મ પમાડજો, આવું વચન લીધેલું હતું. અને એમને ધર્મ પમાડવા માટે આ પ્રભાવતી નો જીવ, પ્રભાવતી દેવ, હવે પ્રભાવતી નો જીવ છે, દેવ છે, એ પૃથ્વી ઉપર આવે છે અને તાપસોનું રૂપ લઈને એમના મેલ વગેરેની અંદર જાય, એમને ધર્મમય જીવન બનાવવા માટેની પ્રેરણા કરે. અને એના માટે હવે શું તો કે વાનપ્રસ્થ, એટલે તો કે હવે શું તો કે સંસાર છોડવા જેવો છે, એટલે સંસારની વાસ્તવિક સ્વરૂપને સમજાવવા માટે અને રાજપાટના જે સુખો ભોગવતા કેવું પાપ બંધાય છે તેની વાતો પણ એ ત્યાં તાપસ રૂપની અંદર સમજાવ્યું. પરંતુ હવે ઉદયન રાજર્ષિને તો જૈન ધર્મ પમાડવાનો છે, તે વખતે રાજપાટના પાપો
રાજપાટના પાપો જેમ કે ને કે કોઈ પણ જીવ આખા રાજપાટની અંદર જે પણ પાપ થતું હોય કે જે પણ પુણ્ય થતું હોય તો એમાં છઠ્ઠો ભાગ રાજાને પાપ જાય. છઠ્ઠા ભાગનું એ દરેક જીવોનું પાછું. હવે અહીં એ પાપથી બચવા માટે શું કરવું પડે? એ તાપોસાના રૂપની અંદર એમને કર્મની માર, દુર્ગતિનો માર, વળી નરક ગતિ છે કે પરમાધામી વગેરેનો માર. હવે આનાથી બચવા શું કરવું? હા, ત્યારે તે વખતે એ તાપસના રૂપની અંદર એ પ્રભાવતીનો જીવે આ ઉદયન રાજાને જૈન ધર્મ તરફ વાળ્યા અને ઉદયન રાજાએ પણ જૈન ધર્મ સ્વીકાર્યો. પુણ્યશાળીઓ, આ પહેલા આપણે કથા સાંભળી ગયા હતા, જેમાં આપણે હાસા પ્રહાસાનું વૃત્તાંત સાંભળ્યું હતું. ખ્યાલ છે? હાસા પ્રહાસાનું આપણે વૃત્તાંત સાંભળ્યું હતું, જેમાં નાગિલનો જીવ પંચશેલ દ્વીપની અંદરથી આવેલી હાસા પ્રહાસા જોવામાં આવી અને એને મેળવમાં. હવે આ નાગિલનો જે જીવ હતો એ નાગિલ કેવો હતો? તો કે એકદમ કામ લોલુપી હતો. એટલે હાસા પ્રહાસા સાથે લગ્ન કરવા માટે એને એ કર્યું. પરંતુ ત્યાં કીધું, અમે તો દેવીઓ છે ને, અમે અહીંયા નથી રહેતી. અમે ક્યાં? તો કે પંચશેલ દ્વીપની અંદર ત્યાં રહીએ છીએ. પંચશેલ દ્વીપની અંદર અમારી સાથે લગ્ન કરવું હોય તો ક્યાં આવવું પડે? તો કે પંચશેલ દ્વીપની અંદર. પંચશેલ દ્વીપની અંદર હવે જેમ કહેવાય ને કે ઓલું કે ને, જ્યારે કામાંધ થયેલા વ્યક્તિને કોઈ ગમે તેવું દુઃખ હોય કે ગમે તેવું કષ્ટ હોય કે એને મરવું પણ પડે તો પણ એને મંજૂર થઈ જાય છે. આ હાસા પ્રહાસાને ગમે તેમ કરીને મેળવવું છે, મૃત્યુના મુખની અંદર જવા જેવું હતું અને એવું પણ કર્યું. નદીના પ્રવાહની અંદર, બોટની અંદર કોઈ અનુભવી એવો વ્યક્તિ એને ખૂબ ધન આપીને એને નાવડીની અંદર બેસાડીને લઈ ગયો. ઘટાદાર વટવૃક્ષ અને વૃક્ષને ત્યાં ભારણ પક્ષીઓ આવતા હતા. એ જે અનુભવી વ્યક્તિ હતો એને ખ્યાલ હતો, સમજાવ્યું બધું કે અહીંયા જો હવે છેલ્લો ચાન્સ છે, કે છેલ્લો એટલે કે આ જો ન કરીએ કે અહીંયા આપણે નદીની અંદરથી પસાર થઈશું અને તે વખતે વડલાને જે વડવાઈઓ છે એ ત્યાંથી એ વડવાઈઓ પકડી લેજો અને ત્યાંથી ઉપર જે ભારણ પક્ષીઓ આવશે તો એમાં કોઈ એક પક્ષીના તમે પગ પકડી લેજો, તો જેથી એ ભારણ પક્ષીઓ તમે પંચશેલ દ્વીપની અંદર પણ જાય છે. એ પંચશેલ દ્વીપની અંદર ત્યાં તમને આ કન્યાઓ મળશે. અને આ રીતે અનુભવી વ્યક્તિ હતો આ ભારણ પક્ષી, જે નાગિલ ભારણ પક્ષીઓના પગ પકડી લીધા હતા અને ત્યાં એ પંચશેલ દ્વીપની અંદર પહોંચ્યો. પંચશેલ દ્વીપની અંદર પહોંચ્યા પછી હાસા પ્રહાસા પણ મળી, પણ ત્યાં તો કહી દીધું કે આ તો તમે તો માનવ દેહ છે અને અમે તો દેવ સ્ત્રી છે, તો આપણો સમાગમ થઈ શકે નહીં. એટલા માટે તમારે શું થવું પડશે? કે દેવ થવું પડશે. એટલે ત્યાંથી ફરીથી ને પણ એ પંચશેલ દ્વીપની અંદર મૃત્યુના મુખમાંથી એટલે કે મોત, કેમ કે જો કદાચ વડવાઈ ન પકડે, કદાચ ન પકડાય તો કે ત્યાં મોટી ઘુમરી હતી, ત્યાં જ આવીને પછી મૃત્યુ પામે, કદાચ બચે ન બચે એવું હતું. એમ કરીને પંચશેલ દ્વીપની અંદર પહોંચ્યો. ત્યાં હાસા પ્રહાસા દેવ કહેવામાં આવ્યું કે શું તમે આ મનુષ્ય દેહનો તમે ત્યાગ કરો અને એવો નિયાણું કરો. સાંભળજો, નિયાણું કરો કે શું? તો કે મરીને મારે શું? તો કે હાસા પ્રહાસાના પતિ થવું છે. ત્યાંથી પાછો વિતભાઈ નગરની અંદર આવ્યો અને વિતભાઈ નગરની અંદર પાછો આવ્યો અને ત્યાંથી ત્યાં અગ્નિ પ્રવેશ કર્યો. અને તે વખતે નિયાણું, સાંભળજો ફરીથી, નિયાણું એટલે શું? તો કે જે તપ ત્યાગ, જે પણ પુણ્ય હોય, જે પણ સુકૃત કરણી હોય એ કરીને શું થાય? મારે આ વસ્તુ જોઈએ છે, આ બધા પુણ્યથી મને માત્ર આટલું જ જોઈએ છે. આવો વિચાર કરવો કે આવી માંગણી કરવી, એને નિયાણું કહેવાય છે. આપણે મહાવીર સ્વામી ભગવાનના ભવની અંદર પણ નિયાણાની વાત આવે છે, બરાબર ને? ત્યાં પણ નિયાણાની વાત આવે છે. તો એવી રીતે હવે નિયાણું કરે અને આ નાગિલનો જીવ નિયાણા પૂર્વક અગ્નિમાં પ્રવેશ કરે અને ત્યાં પોતાનો દેહ ત્યાગીને, મતલબ દેહ મૃત્યુ પામે અને ત્યાં નિયાણા પૂર્વક, એટલે ત્યાં પછી પંચશેલ દ્વીપની અંદર એ હાસા પ્રહાસાને ત્યાં પતિ રીતે ઉત્પન્ન થયો. ત્યાં હાસા પ્રહાસા પણ મળી. આ બાજુ પ્રભાવતીનો જીવ દેવ થયેલો છે.
જે ઇન્દ્ર છે, જે ઇન્દ્ર છે, જે અચ્યુત જે ઇન્દ્ર છે કોઈ વખતે એ નંદીશ્વર દ્વીપની અંદર યાત્રા કરવા માટે જાય છે અને તે વખતે આજે નાગિલનો જે જીવ જે જે દેવ હતો, જે એનો માનસ હતો, જેને વાહનમાં બેસાડીને લઈ ગયો હતો, એ એ વ્યક્તિ શું નામ છે એનું? હા, ગંધર્વ. હા, ગંધર્વ નામનું શ્રાવક. ગંધારણી. ઓકે, એક જ મિનિટ. જે આ નાગિલનો જીવ એ જ નાગિલનો જીવ છે એ આ પણ વાહન કુમાર ચલાવનારો નંદી છે. નતો ધોનીનું નામ. નાગિલનો જીવ છે એ વાહન ચલાવનારો છે અને કામ લોલુપી હમ છે એક નંદી કુમાર છે. એનું નામ છે કુમાર નંદી નંદી. કુમાર. ઓકે, હવે કુમાર હમ નંદી છે એ પોતે ત્યાં ત્યાં હાસા પ્રહાસાનો પતિ તો થયો. આ બાજુ હવે જે વાહન ચલાવવાળો હતો એનું નામ હતું નાગિલ. એ નાગિલનો જીવ દેવપણે ઉત્પન્ન થયો છે 12મા દેવલોકની અંદર. કેમ કે એને દીક્ષા લીધી. એને દીક્ષા લીધી અને દીક્ષા લીધા બાદ એ 12મા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. હવે એ દેવ ઉત્પન્ન થયો અને તે વખતે 12મા દેવલોકના જે ઇન્દ્ર છે એ પોતે નંદીશ્વર દ્વીપની યાત્રાએ નીકળેલો છે. નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા આ બાજુ પંચેશ્વર દ્વીપ ત્યાં હવે જેમ ઇન્દ્ર વગેરે જ્યાંથી પસાર થતા હોય ત્યાં એની સેવાની અંદર એ લોકોને જવું પડે. હવે તે વખતે હવે આને ખ્યાલ નથી, પણ તે વખતે ઇન્દ્ર વગેરે આવ્યા છે તે વખતે ઓટોમેટિક આ જે નંદી કુમારનો જીવ છે અને હાસા પ્રહાસા બંને નૃત્યાંગનાઓ છે, દેવાંગનાઓ છે, દેવોમાં નૃત્ય કરનારી દેવીઓ છે. અને હવે એના પતિ તરીકે આને તો શું તો કે ઢોલકું વગાડવાનું. હવે એના ગળામાં ઢોલ આવી રહ્યો છે કે ઢોલ વગાડાવે, બસ એવી રીતે ઢોલ વગાડવાનું એને છે. પણ એને ગમતું નથી. એને એ ઢોલ વગાડવું ગમતું નથી. કેમ તો કે એને પણ શું તો કે દેવો જે મોજ કરી રહ્યા છે, માની રહ્યા છે, એમ એને પણ મોજ માનવું છે. પરંતુ એવું થતું નથી. કારણ શું? તો કે કેમ તો કે અંત એટલે શું તો કે નીચેલી કક્ષાના દેવોમાં એ હતા. એટલે એને ઢોલ વગાડવું પડે, દૂર કરવાનો પ્રયત્ન કર્યો પણ થાય નહીં. કેમ તો કે દેવલોકની અંદર, યસ સાંભળજો, દેવલોકની અંદર આપણે કહીએ ને સુખ, દેવલોકની અંદર તો કે શારીરિક દુઃખ નથી કાશ, પરંતુ માનસિક રીતે, કે માનસિક રીતે એટલે કે અમુક જે વસ્તુ એઓને કરવાની હોય કરવાની જ હોય. એટલે હવે એને ઢોલ વગાડવું નથી. કેમ તો કે બધા દેવોની અંદર હવે ઢોલ વગાડવા કાર્ય કરતો હોય તો બધાને કેવું લાગે? હા, સારી લાગે ને. પરંતુ અહીંયા તો એકદમ હવે નથી કરવું છતાં પણ એને ગળે વળગે છે, ન છૂટકે હવે એને કરવું જ પડે છે. કદાચ ન કરે તો પછી ઇન્દ્ર દ્વારા સજા પણ મળે. હવે તે વખતે એ દેવલોકનો ઇન્દ્ર તે વખતે આ નાગિલનો જે વાહન ચાલક તરીકેનો આવેલો હતો, ખલાસી તરીકે, એ દીક્ષા લઈને દેવલોકની અંદર દેવ થયેલો એ દેવ આને જોઈને એને ઓળખી ગયો કે આ બીજું કોઈ નથી પરંતુ આ તો કે કુમાર નંદી, જે હાસા પ્રહાસાને મેળવવા માટે જે મૃત્યુ પામીને નિયાણું કરીને જે હાસા પ્રહાસાનો પતિ થયો એ જ આ જીવ છે. એને ખ્યાલ આવી ગયો અને હવે એને સમજાવે. ત્યાં એની પાસે આવીને વાત કરે. એની પાસે આવીને વાત કરે છે કે હવે શું? તો કે હવે તો દેવ હાસા પ્રહાસા તને મળી ગઈ. હાસા પ્રહાસા તને મળી, હવે તો ખુશ છે ને? હવે તો ખુશ છે ને? ત્યારે લોકો છે મિત્ર, સેજ પણ સુખ નથી, સેજ પણ ખુશ નથી. કારણ તો કે જેને મેળવવા માટે આવ્યો છું, પરંતુ જુઓ ને, મને પણ શું આ ઇન્દ્ર વગેરે મોજ માનવું હોય, પરંતુ માનવી છે, પણ આ ઢોલ મારા ગળાની અંદર આવી જાય છે. જેટલો એને ધક્કો મારું છું, ખસેડવા પ્રયત્ન કરું છું, પરંતુ એ થતું નથી. અને ત્યારે એના ઉપાય તરીકે લોકો છે શું તો કે એ તો દેવલોકની અંદર જે પ્રક્રિયા છે તો આપણે કરવી જ પડે. હવે એનાથી છૂટવા માટેનો ઉપાય બતાવે છે. હવે શું કરવું? ઓલા કુમાર નંદીનો જીવ અહીંયા કે છે આ ઢોલ મારી સાથે દૂર થઈ જાય, શું કરવું? આવું ન કરવું પડે. અને ત્યારે ઓલો જે નાગિલનો જે દેવ એ કહી રહ્યો છે કે જો તમારે કરવું હોય તો અત્યારે શું કરો તો કે ભરત ક્ષેત્રની અંદર ત્યાં પ્રભુ મહાવીર સ્વામી વિચરણ કરી રહ્યા છે, ત્યાં જાઓ, એઓના દેહ પ્રમાણ વાળી
એઓના દેહ પ્રમાણ એટલે જેટલી હાઈટ છે, ચોડાઈ છે વગેરે એના દેહ પ્રમાણ એટલે એમના શરીરના માપની પ્રતિમા બનાવી તમે પૂજા કરો અને પૂજા ચાલુ કરાવો. તમે પૂજા કરો અને પૂજા કાયમ માટે શરૂ કરાવો, તો તમારું આ ઢોલ શું છે દૂર થઈ જશે. બરાબર. અને એ પ્રમાણે કરીને હવે પંચશેલ દ્વીપની અંદર ત્યાં છે, ક્યાં પંચશેલ દ્વીપની અંદર, અને ત્યાંથી આ દેવ ભરત ક્ષેત્રની અંદર આવે. ભરત ક્ષેત્રમાં આવી ત્યાંથી પ્રભુને દર્શન વંદન કરે અને પ્રભુના દેહ માનની એમને ત્યાં પંચશેલ દ્વીપની અંદર પ્રતિમાનું નિર્માણ કરાવે. સ્વયં પોતે ભક્તિ કરે, સ્વયં પોતે ભક્તિ કરે. હવે વિચાર કરજો, અહીંયા જે ભવની અંદર કર્મજન્ય દુઃખ છે, બરાબર, કર્મજન્ય દુઃખ છે કે એને ગળાની અંદર ઢોલ આવે છે, નથી જોતું છતાં પણ વળગી પડે છે, એવા દુઃખ દૈવિકની અંદર પણ હવે ત્યાં એને દૂર કરવા માટે શું કરે છે, તો કે ત્યાં જ પરમાત્માની પૂજા કરે છે. હવે ત્યારે પરમાત્મા સ્વયં પણ બિરાજમાન વિદ્યમાન છે, પ્રભુ સ્વયં પણ વિદ્યમાન છે, છતાં પણ ત્યાં પરમાત્માની પ્રતિમા બનાવીને ત્યાં એ પૂજા કરે છે. એટલે આપણે જેમ કીધું નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ ચારે રીતે પરમાત્મા સુખકારી છે. કેટલાક જેમ એક વસ્તુ યાદ રાખજો, કેટલીક પ્રતિમા કેટલુંક જે છે એ પ્રતિમા કામ કરી દે છે. આ જ રીતે આપણે જયારે વાત કરીએ, ખાલી પ્રસંગ છે તો જણાવી લઈએ કે એક બાજુ સ્વયં પરમાત્મા નેમિનાથ, 22માં નેમિનાથ તીર્થંકર પરમાત્મા, અને તે વખતે કૃષ્ણ મહારાજા જરાસંઘ સાથે યુદ્ધ થાય છે અને તે વખતે જરાસંઘ વડે ભાન વિદ્યા મુકાવ્યું અને એની અંદર બધું આખું કૃષ્ણ મહારાજાનું સઘળું સૈન્ય બધું જ કેવું તો કે ઘરડું થઈ ગયું, વૃદ્ધ થઈ ગયું. અને તે વખતે હવે દુવિધામાં પડી ગયા. કારણ તો કે આની અંદર હવે કરવું શું? કેમ કે જ્યાં સુધી સૈનિકો બધા સશક્ત ન થાય તો યુદ્ધ કેવી રીતે થઈ શકે? અને તે વખતે કેમ કે બધા જ સેનાપતિથી લઈને બધા જ, કેમ કે યુદ્ધ બધા સાથે કરવું પડે. કૃષ્ણ મહારાજા સશક્ત છે પરંતુ સૈન્ય પણ સબળ તો જોઈએ ને. હવે તે વખતે ત્યાં નેમિનાથ પ્રભુ જણાવ્યું, બરાબર ને, આપણે આ કથા સાંભળી ગયેલા છે. નેમિનાથ પ્રભુ કહે છે કે હવે આનાથી પૂછે છે નેમકુમારને, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જે સારથી હોય ને, જેમ કે યુદ્ધને જીતવા માટે, સાંભળજો, યુદ્ધને જીતવા માટે કોણ, તો કે સારથી સશક્ત હોવો જોઈએ અને સમજદાર હોવો જોઈએ, જાણકાર હોવો જોઈએ. હવે જો સારથી જો સશક્ત ન હોય, જો એ બરાબર ન હોય તો એ પછી તો કે નાવને પણ ડૂબાડે અને યુદ્ધને પણ હરાવે. એટલે જ પરમાત્માને ધમ્મ સારહીનમ એવું કહીએ છે, ધર્મના સારથી. આપણે જે ધર્મ આરાધના કરીએ છીએ એના સારથી કોણ હોવા જોઈએ, તો કે વિતરાગ પરમાત્મા, સર્વજ્ઞ પ્રભુ, એવા પરમાત્મા. એટલે ધર્મ સારહીન, ધર્મના સારથી. એટલે પ્રભુને ધર્મના સારથી કીધા. એટલે મૂળ વસ્તુ કે હવે કૃષ્ણ મહારાજાના સારથી કોણ થયેલા છે, પ્રભુ નેમકુમાર. તે વખતે દીક્ષા નથી લીધી પરંતુ 3 જ્ઞાનના ધની તો છે જ, અમાપ બળ છે જેની પાસે. જેની પાસે બળ કેવું હતું, તો કૃષ્ણ મહારાજા પણ એના શું કહેવાય, એક હાથને એને વાળકો વાળવા માટે તો કે વાંદરાની જેમ લટકી પડ્યા તો પણ કાંઈ ન થયું. પંચજન્ય શંખ એવો વગાડ્યો કે આખું નગર ખળભળી ગયું. ચક્ર એમ કે બોલો જે આયુધ શાળાનો રખેવાળ છે એ બધું બતાવે છે કે આ ચક્ર કોણ, તો કે ચક્ર કૃષ્ણ મહારાજા સિવાય કોઈ ઉપાડી ન શકે, એને કોઈ પણ અડીને ઉપાડી ન શકે. અને ત્યાં તો જોઈએ તો ચક્રને એવું ઘુમાવે, અરે રે વાત ન પૂછો. અને જે ખડગ છે, ગદા વગેરે છે, તો એ બધા શસ્ત્રો છે, એ શસ્ત્રોને તો કે જેમ નાનું બાળક જેમ શું કહ્યું, નાના ઓલા શું કહેવાય પ્લાસ્ટિકના રમકડાઓ જેમ રમતું હોય એવી રીતે રમવા, આમ ઉપાડીને મૂકવા લાગ્યા. એટલે અમાપ બળના ધની એવા સ્વયં પ્રભુ છે, છતાં પણ એ પ્રભુ કહી રહ્યા છે શું, તો કે જો આ વિદ્યાને જો તમારે દૂર કરવું હોય તો શું, તો કે શંખેશ્વર જે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જે ધર્મેન્દ્ર દેવ પાસે છે, વર્તમાનમાં ધર્મેન્દ્ર દેવ પાસે છે, એની પાસે તમે એ પ્રતિમા પ્રાપ્ત કરો અને પછી એનું નવન જળ કદાચ છટકાવશો તો આ વિદ્યા દૂર થઈ જશે. કોણ છે પ્રભુ, કોણ છે તે વખતે આ કોણ કહી રહ્યું છે, સ્વયં પ્રભુ નેમિનાથ. આપણને ખ્યાલ આવે છે. તો આ કહેવાનો મતલબ એ છે કે પરમાત્માની પ્રતિમા, પરમાત્માની પૂજા, પરમાત્માનું પૂજન કેટલું પ્રભાવશાળી છે. આપણા દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના ઉપદ્રવો કે કષ્ટો દૂર થઈ જાય છે અને બંને પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે.
દ્રવ્યથી અને ભાવથી બંને રીતે પણ બંને પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા એટલે પ્રભુ નેમિનાથ પ્રભુને અને થયું પણ છે. અને આ બાજુ આ કોણ કર્યું છે કે નાગિલનો ઓલો ખલાસી એ નંદીકુમારનો જીવ જે કિલ્બિશિક છે જે ઢોલ દૂર થતું નથી એને દૂર કરવા માટે આ વાત જણાવી કે પ્રભુ મહાવીર સ્વામી વિદ્યમાન છે. એનું દેહપાન પ્રમાણ તમે પ્રતિમા બનાવી તમે પ્રતિમાની પૂજા કરો અને એ પૂજા પછી કાયમ ચાલુ કરાવો. આ દેવ જાય છે પ્રભુ પાસે, પ્રભુને દર્શન વંદન કરે, ભક્તિ કરે છે ત્યાં તો. અને ત્યાર પછી એમની સેમ એવી જ પ્રતિમા બનાવી, એમના જેવી જ પ્રભુની પ્રતિમા બનાવી ત્યાં તો કે પંચશૈલ દ્વીપની અંદર ત્યાં પૂજા કરે. ત્યાં પૂજા કરે અને પૂજા કરી હવે ત્યાં નદી મારફતે વાણ મારફતે ત્યાં તો કે વિતભાઈ નગરની અંદર આ પ્રતિમા પહોંચાડે છે. વિતભાઈ નગરની અંદર આ પ્રતિમા પહોંચાડે છે. અને તે વખતે એ વાનની અંદર આવ્યું છે, સંદૂક છે અને સુંદર રીતે સજાવેલું છે. હવે એ સંદૂકની અંદર શું છે બધાને ખૂબ તાલાવેલી એટલે જોઈશું શું એને જવેરાત છે, રત્નો વગેરે છે, શું છે. અને તે વખત બધાએ ખોલવાનો પ્રયત્ન કરે પરંતુ કોઈનાથી પણ એ સંદૂક એ પેટી ખોલતી નથી. અને તે વખતે આ પ્રભાવતીજી જ્યારે એ પ્રભાવતીજી નક્કી આમાં મારા પ્રભુ જ પધાર્યા છે એવા સ્વભાવવાળી એટલે અને સ્વભાવવાળી અને તે વખતે આ વિતભાઈ નગરની અંદર એ હાસા વિતભાઈ નગરની અંદર આ પ્રભાવતીજી દ્વારા એ સંદૂક ખોલ્યું અને એમાં એ દેહમાન પ્રભુ મહાવીર સ્વામીના દેહમાન પ્રમાણ એમને પ્રતિમા ત્યાં બહારે કાઢ્યા અને ત્યાં પરમાત્માની પ્રતિમાનું સ્થાપિત કરી અને પ્રતિમા સ્થાપિત કરીને ત્યાં એ નિત્ય સેવા પૂજા પ્રભાવતીજી કરતા હતા. સાથે સાથે એમની દાસી પણ ખૂબ સુંદર રીતે એમની એ પરમાત્માની પૂજા કરતી. જ્યારે આપણે હવે આગળની આપણે વાત સાંભળી લીધી કે જ્યારે હવે રંગના દાસીને કંઈક અલગ રંગના વસ્ત્ર મંગાવ્યા અને દાસીએ સેમ રંગના જે કીધા હતા એ જ પ્રમાણે વસ્ત્ર લાવી, પરંતુ જુદા રંગના દેખાવાથી પોતાનું મૃત્યુ નજીક જણાયું અને પ્રભાવતીજીએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ઉદયન રાજાને પ્રતિબોધ પમાડવાનું વચન પણ આપેલું અને એ વચન પ્રમાણે એમને આ ઉદયન રાજાને તાપસના આશ્રમમાં લઈ જઈ વળી જૈન ધર્મની મહાનતા બતાવી, જૈન મુનિનું શરણ સ્વીકારવા ભલામણ કરી અંતે જૈન ધર્મ આરાધક પણ બનાવ્યા. જૈન ધર્મના આરાધક બન્યા છે ઉદયન રાજર્ષિ, જેનું આપણે પર્વ પર્યુષણ દાવ જેમાં ક્ષમાપણાની અંદર આપણે ખૂબ યાદ કરીએ છીએ. તો હવે આ પ્રમાણે ઉદયન રાજા ખૂબ સુંદર રીતે ભક્તિ કરી રહ્યા છે. આ બાજુ દાસી ખૂબ સુંદર રીતે પરમાત્માની, કેમ તો કે હવે પ્રભાવતીજીને પોતાનું મૃત્યુ દેખાયું અને દીક્ષા લીધી એટલે તે વખતે પરમાત્માની પૂજા કોને સોંપવી, નિત્ય સેવા પૂજા થાય રીતે. તો તે વખતે પોતાની પાસે જે દાસી હતી જે કુબડી હતી, રંગરૂપથી શરીરથી કદાચ શું કહેવાય વાંકડી વળેલી હશે, હાથ પગ લુલા જેવા અને એમાં પણ કુબડી થઈ ગયેલી એવી દાસી, અને એ દાસીને પરમાત્માની સેવા પૂજાનું બધું સોંપ્યું અને દાસી પણ ખૂબ સુંદર રીતે એની ભક્તિ કરે. હવે આ બાજુ બન્યું એવું એક વખતે કોઈ શ્રાવક યાત્રાએ નીકળેલા છે જેનું નામ છે ગંધાર નામનો શ્રાવક. ગંધાર નામના શ્રાવક યાત્રા માટે નીકળેલા છે અને યાત્રા માટે નીકળેલા છે તે વખતે જ્યાં જ્યાં પણ જીનેશ્વર પરમાત્માના જિનાલયો હોય કે સાધુ ભગવંતો હોય તો એવાની સેવા પૂજા ભક્તિ આરાધના કરતા કરતા આગળ નીકળે. તો એમ અહીં પરમાત્મા મહાવીર દેવની અહીં પ્રતિમા એમને ખ્યાલ છે એટલે એમના દર્શન પૂજનાર્થે આવેલા છે. દર્શન પૂજનાર્થે આવેલા છે અને તે વખતે ક્લાંત થયેલા છે એટલે થાકેલા છે, કદાચ પદયાત્રા માટે નીકળતા ત્યારે પદયાત્રા એટલે ચાલીને નીકળતા, તો યાત્રા કરવા માટે નીકળેલા અને તે વખતે એ ગંધાર નામના શ્રાવક આ વિતભાઈ નગરની અંદર આવેલા છે, પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરી ખૂબ આનંદિત થયેલા છે. પરંતુ કઈ કર્મ વસાત કે સંજોગ વસાત શરીરની અંદર કોઈ બીમારી આવી. આ બાજુ જીનેશ્વર પરમાત્માના ધર્મને ખૂબ સુંદર રીતે વરેલી છે એ દાસી
અને સાથે સાથે સાધર્મિક ભક્તિ, વ્યાવચ, અતિથિનું વ્યાવચ વગેરે પણ રૂઢી રીતે કરે છે. તેમ આ ગંધાર નામના શ્રાવકની ખૂબ સુંદર રીતે, ભલી રીતે, રૂઢી રીતે એમને સેવા કરી, અને એ સેવાથી ખરેખર ગંધાર શ્રાવક છે એ પણ એની સેવાથી, એની ભક્તિથી ખરેખર પ્રસન્ન થયેલા છે. અને તે વખતે એમની પાસે ગોળીઓ હતી. જેમ કે ને, પરમાત્મા શું આપે? પરમાત્મા બધું જ આપે, જે જોઈએ તે માંગે. બધું જ આપે છે. એટલે આપણે કલ્પતરુથી અધિક દાતા જગત ત્રાતા જય કરો. પરમાત્મા કહેવા છે કલ્પતરુ એટલે કલ્પ વૃક્ષ કરતા પણ અધિક મહિમાવંત છે, અધિક આપનારા છે. અને પરમાત્મા માટે તો એમ કીધું શું? હા, એક બહુ સુંદર મજાનું પદ છે, કોઈ લખેલું છે અત્યારે વર્તમાનની અંદર, અત્યારે સમયની અંદર લખાયેલું છે. તમે કલ્પ વૃક્ષની છાયા, છાયામાં અમે સમાયા. તમે કલ્પ વૃક્ષની છાયા, છાયામાં અમે સમાયા. કલ્પતરુ તો માંગ્યું આપે, દાતા તમે સવાયા. તમે કલ્પ વૃક્ષની છાયા, છાયામાં અમે સમાયા. એટલે કલ્પ વૃક્ષને તો કલ્પવૃક્ષ પાસે તો જે ઈચ્છે એ આપે, અને એ માંગ્યું હોય એ આપે. પરંતુ અહીંયા પરમાત્મા એવા છે કે કલ્પવૃક્ષ કરતા પણ જે ઈચ્છો એના કરતા અનેક ગણું પ્રાપ્ત થાય. કુબડી જે દાસી છે એને તો ખ્યાલ નથી મને શું પ્રાપ્ત થશે. અને તે વખતે આ ગંધાર નામના શ્રાવકે એની પાસે ગોળીઓ હતી. એની સેવા ભક્તિથી પ્રસન્ન થયેલા, ખુશ થયેલા એ ગંધાર શ્રાવકે એને ગોળીઓ આપી. અને ગોળીના કારણે શું, તો કે એનું જે કુબડાપણું હતું એ દૂર થઈ ગયું. એટલે સર્વાંગે સંપૂર્ણ રીતે થઈ, બધા જ અંગો સંપૂર્ણ પ્રાપ્ત કર્યા. વળી સાથે સાથે તો કે અદ્ભુત રૂપાળી થઈ ગઈ. અદ્ભુત રૂપાળી થઈ ગઈ એટલે કે વાત ન પૂછો, કે દેવાંગના જેવી સુંદર, દેવાંગના જેવી સુંદર થઈ. હવે તે વખતે હવે દાસી છે, હવે ગમે તેમ હોય, હવે એમ કે જ્યારે એ સર્વાંગે સુંદર થઈ, રૂપાળી થઈ ગઈ એકદમ, એટલે કુબડાપણું દૂર થઈ ગયું. તો હવે એ દાસી અદ્ભુત રૂપવાન તો થઈ ગઈ, પરંતુ હવે અને યુવાન અવસ્થા છે. એટલે ત્યારે એને જ્યારે કીધું કે શું, તો કે હવે શું, તો કે કોબડી નથી, પરંતુ શું તારે પણ શું કે સુંદર વર મેળવવા જેવો. અને એના માટે શું, તો કે તારા રૂપને યોગ્ય કોણ છે? જો કે ચંડ પ્રદ્યોત, ઉજ્જૈની નગરીનો રાજા છે ને, એ તારે યોગ્ય છે. કેમ કે આ નગરની અંદર તો શું, તો કે દાસી રાજાની દાસી છે, એટલે તને કોઈ પણ ગ્રહણ કરશે નહીં. પરંતુ શું કર, કે તું ઉત્તમ છે, ઉત્તમ છે, તું સર્વાંગે સુંદર થયેલી છે ને, રાજાની રાણી થઈને શોભે એવી છે. એટલે જ્યારે કુબડી દાસીને જ્યારે સુંદર રૂપ પ્રાપ્ત થયું, અને ત્યારે એને કોઈકે કીધું, અને ખરેખર એને પણ શું, તો કે ચંડ પ્રદ્યુત રાજાને એના તરફ પ્રેમ ભાવળ થઈ, અને પોતાનું ચિત્ર ત્યાં મોકલાવેલું છે. ત્યાં પોતાનું ચિત્ર મોકલાવેલું છે, ફોટો મોકલાવેલો છે. એટલે ત્યાંથી એને સુંદરતા ઉપર મોહિત થયેલો એવો એ ઉજ્જૈની નગરીનો રાજા ચંડ પ્રદ્યોત એને લેવા માટે અનલગીરી નામ જાતિનો હાથી, અનલગીરી જાતનો જે મહાહાથી, એટલે તો કે હાથીની વિશેષતા કે ગમે તેમ હોય, આજુબાજુ ગમે શત્રુઓના જે હાથીઓ હોય કે બીજા અન્ય હાથીઓ હોય, એ શું થાય, તો કે મદમસ્ત થઈ જાય, અને ઘેનમાં થઈ જાય, સુઈ જાય. એટલે જે રક્ષા માટે તે વખતે રખોપો કરવા માટે હાથીઓ મદદ, એટલે ઘોડાઓ વગેરે છે, એ પણ શું થવા, તે સુસ્ત થઈ જાય, એ લોકો પણ ભાન ભૂલી જાય એવી રીતે. અને એ ચંડ પ્રદ્યોત આવીને આ દાસીને લઈ જાય છે. પરંતુ દાસી તે વખતે, કેમ કે દાસીએ જ બોલાવ્યા હતા, અને તે વખતે હવે તો દાસી ગઈ ક્યાં એમ કરી તપાસ કરે તો, એટલે દાસીએ જે ઓરિજિનલ તે વખતે સેમ ટુ સેમ આવે, કેવી રીતે આવે, તો કે તે વખતે એક બીજી પ્રતિમા પણ, જે મહાવીર સ્વામી ભગવાનના દેહ પ્રમાણસર તે વખતે સેમ ટુ સેમ પ્રતિમા એને ત્યાં બીજી પ્રતિમા રાખી, જ્યાં જે પ્રભાવતીનો જીવ જ્યાં પૂજા કરતો હતો એ સ્થાને ત્યાં એને બીજી પ્રતિમા રાખી સેમ ટુ સેમ. અને જે ઓરિજિનલ જે સાચી પ્રતિમા હતી એ પ્રતિમા પોતાની પાસે લઈ ગયા. અને ત્યાંથી નામ અનલગીરી હાથી ઉપર સવાર થઈ આ ઉજ્જૈની નગરીની અંદર આવી પહોંચ્યા. અને ત્યાં પ્રભુને સ્થાપિત પણ કર્યા, કેમ કે પહેલું કાર્ય જ કરવાનું હતું, પ્રભુને સ્થાપિત કર્યા.
પરંતુ આ બાદ બીજા દિવસે ખ્યાલ આવી ગયો કે દાસી ક્યાં ગયા, અને તે વખતે ઉદયન રાજાને ખ્યાલ આવી ગયો છે કે શું તો કે આ બધા હાથી મદમસ્ત થઈ ગયેલા છે. એટલે નક્કી શું તો કે આવો હાથી કે જે અનલગીરી જાતનો જે મહાહાથી જે છે એ કોની પાસે છે તો કે ચંડ પ્રદ્યોત પાસે છે, અને એને જ આ કાર્ય કરેલું એવું અનુમાન થાય છે. અને તરત પોતાના સબળ સૈન્ય સહિત ઉદયન રાજા ઉજ્જૈની નગરી ઉપર ચડાઈ કરી. અને જોતાની અંદર તો શું તો કે ઉજ્જૈની નગરી પહોંચીને અને ઉદયન રાજાને બંદી પણ બનાવી લીધો. ઉદયન રાજાને હવે અપહરણ કર્યું હતું, એટલે અપહરણ કર્યું હતું, દાસીનું અપહરણ કર્યું હતું, તેને સજા તો આપવી જ પડે પ્રતિમાનું. એટલે ત્યાં જીતીને એને બંદી પણ બનાવી લીધો છે. અને તે વખતે દાસી છે, દાસીને કોઈ લેવાનું, કેમ કે ખ્યાલ આવ્યો છે કે દાસી પોતે જ એની સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. એટલે તે વખતે પરંતુ એક રાજાને એક દાસી સાથે લગ્ન કરવું કેવું શોભે? એટલે એને અધમ કૃત્યના કારણે કે આ એક રાજાને તો ન જ શોભે. એટલે પહેલા તો શત્રુ રાજા તરીકે, પરંતુ જૈન ધર્મને પામેલા હતા એટલે રાજાને હણી ન નાખતા એ રાજાને માફ કરે. પણ શું તો કે ત્યાં શું તો કે એને સજા સ્વરૂપ શું તો કે મમ દાસી પતિ, એટલે શું તો કે દાસીનો પતિ છે એવું કરીને ત્યાં લલાટ ઉપર લખ્યું છે મમ દાસી પતિ, એટલે મારી દાસીનો પતિ છે. એવી રીતે રાજાએ એને બંદી બનાવીને પછી લાવતા હતા. અને આ બાજુ તે વખતે દાસીને તો સાથે લીધી, પણ તે વખતે જે પ્રતિમાજી હતા એ પ્રતિમાજી જ્યારે પાછા લાવતા હતા, તો એ પાછા લાવતા તે વખતે પ્રતિમાજી જે વખતે સ્થાપિત થઈ ગયા ઉજ્જૈની નગરીની અંદર એના સમયની અંદર, તો ત્યાં હવે ફરીથી ને પ્રતિમા ત્યાં ખસતી નથી. એટલે પ્રતિમા ત્યાંને ત્યાં જ રહ્યા, પ્રતિમા ત્યાંને ત્યાં જ રહ્યા. અને આ બાજુ એટલે તે વખતે જયારે ખ્યાલ આવ્યો, પ્રતિમા ખસેડવાનો પ્રયત્ન કરે પરંતુ પ્રતિમા ખસી નહીં. તે વખતે કયા કહેશો તો કે હવે આ પ્રતિમા શું તો અહીંયા ને અહીંયા જ રહેશે, અહીંયાથી પ્રતિમા ખસશે નહીં. પ્રતિમા ત્યાંથી ખસ્યા નહીં. અને તે વખતે કહેવામાં આવ્યું કે શું તો કે ઓલું તમારું નગર છે જે વિતભાઈ નગર છે, કેવું તો કે ધૂળમાં ડંકાશે. એટલે શું તો કે હવે તો કે આ વિતભાઈ નગર ત્યાં પ્રતિમા અહીંયા જ રહેવા દો એવું કહીને ત્યાં ઉજ્જૈન નગરીની અંદર જ પ્રભુ મહાવીર સ્વામીની પ્રતિમા એ ત્યાં જ રહી. હવે બન્યું એવું ત્યાંથી ના આગળ વધે છે. આપણે આ કોની કથા સાંભળી રહ્યા છે? પ્રભાવતીજીને. કોની? પ્રભાવતીની કથાની અંદર. તો પ્રભાવતીની કથાની અંદર આ બધું શું કનેક્શન તો કે આવે છે આગળ. ઓકે, તો કે પ્રભાવતીજીને હવે જ્યાં એ પોતે ધર્મ પામીને દેવલોકની અંદર ગયેલા છે, પરંતુ પોતાના પતિને પણ કેવો ધર્મ પમાડેલો છે એ વાત છે. ખરેખર પત્ની શું કરે છે તો કે પોતાના પતિને ધર્મના માર્ગે વાળે છે. અવળા રસ્તે હોય કે કદાચ ખોટા રસ્તે હોય, કર્મ સંજોગ કે સંગતના અસરે, તો એને યુક્તિ પ્રયુક્તિથી એ પોતે એને ધર્મમાં વાળે છે. પોતે સત્ય હોય જ, અને પરંતુ શું તો કે પતિને પણ પોતે સન્માર્ગે હોય જ, સારા માર્ગે હોય જ, પરંતુ પોતાના પતિને પણ, પોતાના પતિ તો ખરો પરંતુ પોતાના પરિવાર, પોતાના કુટુંબીજનોને પણ શું તો કે સારા માર્ગે વાળે છે. અહીંયા ઉદયન રાજા ચંડ પ્રદ્યોતને બંદી બનાવેલો છે. બીજા અન્ય 10 રાજાઓ પણ છે, અને રાજાઓ સહિત બંદી બનાવેલો હોવા છતાં પણ ભોજન, ખાનપાન, માન વગેરે કોને તો કે રાજા જેવું જ આપે. બંદીની અંદર હોવા છતાં પણ શું નોકર ચાકરને રસોઈ અલગ હોય, રાજા ભલે બંદીની અંદર પરંતુ એને ભોજન કેવું તો કે રાજા જેવું જ આપવું પડે, એવા નિયમો. તો હવે તે વખતે ત્યાંથી ના એ ઉજ્જૈની નગરીથી માળવા તરફ પ્રસ્થાન કરેલું છે. અન્ય 10 રાજાઓ પણ છે. અને તે વખતે ચોમાસાનો સમય આવ્યો છે. એ સમયની અંદર એ લોકો પડાવ નાખેલો, માળવા દેશની અંદર પડાવ નાખેલો છે. માળવા એટલે હાલનું મધ્યપ્રદેશની અંદર કેટલોક ભાગ, ઉજ્જૈન એ અલગ ભાગ છે, અને માલવા એ ઉજ્જૈન અલગ સાઈડે. આપણે અત્યારે ધાર કહીએ, ઇન્દોર કહીએ, એ માલવ કે એને માલવ દેશ કહેવામાં આવે. તો માળવ દેશની અંદર સ્થિર થયેલા છે. અને તે વખતે પર્વાધિરાજ પર્યુષણ પર્વ પણ આવ્યું. અને એવા સમયની અંદર 10 રાજાઓ છે. વળી
ઉદયન રાજા અને આ બાજુ જે ચંડ પ્રદ્યોત ભલે બંદી છે, પરંતુ તે વખતે રાજા જેવું જ સન્માન છે. પર્વના દિવસો હતા એટલે આરાધના કરે, અને એની અંદર પણ પાછો મોટો સંવત્સરીનો દિવસ આવ્યો. સંવત્સરીના દિવસે બધા રાજાઓ, જે ઉદયન રાજા જૈન ધર્મ જ પાળતા હતા, બીજા રાજાઓ પણ એના અનુયાયીઓ હતા. એટલે એ રાજા જે ધર્મ પાળતા એ રાજાએ, અન્ય રાજાઓ પણ, એટલે બીજા 10 રાજાઓ હતા, એ લોકો પણ સંવત્સરીના દિવસે ઉપવાસ કર્યો. એટલે સંવત્સરીના દિવસે ઉપવાસ કર્યો એટલે તે વખતે ઉદયન રાજાએ પોતાનો જે રસોઈયો હતો એ રસોઈયાનો કહી દીધું કે આજે જે પણ આ પ્રદ્યોત રાજાને જે પણ, પ્રદ્યોતને જે પણ ભોજનમાં જોઈએ, એને જે મનગમતી વસ્તુ હોય એ ભોજન જમાડજો. કેમ કે અમે કોઈ બધાને ઉપવાસ છે, એટલે અમે કોઈ પણ જમવાના ભોજન નથી કરવાના. તમને જે પણ વસ્તુ જમવી હોય તે જમાડજો. રસોઈયો પ્રભાત કાળે ઉદયન રાજા પાસે, પ્રદ્યોત રાજા પાસે જાય છે, બંદી એવા પ્રદ્યોતન પાસે જાય છે, અને ત્યાં જઈને કહે છે કે આજે આપણે ભોજનમાં શું જમવું છે, તમે જે પણ કહેશો બનાવી દઈશું. પ્રદ્યોત વિચાર કરે છે કે આજ સુધીની અંદર તો ક્યારે પૂછવા નથી આવ્યો, ને આજે મને પૂછવા આવ્યો છે. નક્કી કઈક ગોટાળો, કે કદાચ મારા ઉપર કદાચ ગુસ્સે હોય, અથવા કદાચ કંઈક કાવતરું લાગે છે. કદાચ મને મનપસંદ ભોજન હું કહું અને એમાં કદાચ વિષ ઝેર નાખી દેશે તો, અને કદાચ મારું રામ નામ સત્ય થઈ જાય. તો એટલે શું કરું, તો કે આજે કોઈ દિવસ પૂછતો નથી ને આજે પૂછે છે. એટલે તે વખતે તો કે શું, તે વખતે એને કીધું કે શું, તો કે તમારા રાજાઓ જે પણ જમે ને એ જ મારા માટે પણ બનાવજો, હું એ જ જમી લઈશ. જે રાજાઓ જમે છે અત્યાર સુધી પૂછતા નતા, જે રાજાઓ તમારા રાજા માટે જે પણ બનાવે એ જ મને આપજો, હું જમી લઈશ. અને ત્યારે કીધું, ઓલા રસોઈયાએ કીધું કે અમારા રાજાને આજે બધા, અમારા રાજર્ષિઓના બધાને ઉપવાસ છે, એટલે આજે કોઈ ભોજન કરવાના નથી. અને ઉપવાસની વાત કીધી. નક્કી શું, તો કે ઉપવાસ એ લોકો કે છે, પણ મને ક્યાં ખબર છે. એટલે નક્કી શું, તો કે આ ઝેર નાખીને, જમવામાં ઝેર નાખીને એ પોતે મને ખતમ કરી નાખવાનો ઈરાદો લાગે છે. તો કે નહીં, એ બધાને ઉપવાસ છે ને, તો મારે પણ ઉપવાસ છે, આમ કહી દીધું. તમારા રાજાને જેમ ઉપવાસ છે ને, એમ મારે પણ ઉપવાસ છે. એટલે કે છે તમારે પણ ઉપવાસ છે. અરે હવે આ રસોઈયો એટલો ખુશ થયેલો છે, અને ત્યાં રાજા પાસે ગયો. એટલે રસોઈ નથી કરવાની એના માટે નહીં, સાંભળ્યો, નહીં તો આવશે કે જમવાના છે, એમ કે આપણે ઓચિંતાના 4-5 મહેમાન આવ્યા, હા, આપણા ઘરે આવી જાય ને પછી કહીએ કે જમવાનું છે, આપણે જમવાનું બનાવવાની કદાચ માથાકૂટ દેખાય, પણ કે ના, અમે તો જમીને આવ્યા, બધું કમ્પ્લીટ કરીને થઈને આવ્યા છે. કેટલો હાશકારો થઈ જાય બેનો. ઓકે, ચાલો. અહીંયા જે રાજર્ષિ હતા, જે ઓલો રસોઈયો હતો, એ રાજાને જઈને સમાચાર આપે છે કે મહારાજ, એમને પણ ઉપવાસ છે, જેમ તમારા રાજાને ઉપવાસ છે, મારે પણ ઉપવાસ છે. એટલે નક્કી શું, તો કે એમને પણ આજે ઉપવાસ છે. એટલે ઉદયન રાજા તો એવા દોડતા દોડતા ત્યાં આવ્યા અને વિચાર કરે, અરે અમે શું કર્યું, શું, તો કે સાધાર્મિકને આવા મોટા દિવસોની અંદર બંદી રાખેલા છે, બંદીખાનામાં રાખેલો છે. આવતું મારા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. હા, આ તો મેં અકૃત્ય કર્યું છે. સાધાર્મિકને તો આવી રીતે રખાય જ નહીં. કેમ, તો કે એને આજે મારે ઉપવાસ છે, એને પણ આજે ઉપવાસ છે. તો જે મારે સમજ પર્યુષણ પર્વની અંદર આજે મોટો ક્ષમાપણાનો દિવસ છે, એમ એના માટે પણ ક્ષમાપણાનો દિવસ છે. તો એ બાને તો બંને સાધર્મિક થયા. અને સાધર્મિક ક્યારે એકબીજાને ક્યારે બંદીને બધા નોકર ચાકરનો, સ્વામી સેવકનો ભાવ ન હોય, પરંતુ ત્યાં બંધુનો, ત્યાં તો શું, તો કે બંધુ, સાધર્મિક બંધુ થાય. એટલે તરત ત્યાં શું કહેવાય, એ બંદીખાનામાંથી એને મુક્ત કરાવી પોતાની પાસે, પોતાની જેમ રાજાની જેમ ઊંચા આસને, રાજાના આસન ઉપર બેસાડી, અને તે વખતે એને એ કેદી તરીકેથી મુક્ત કરી દે, અને એમનું ઉજ્જૈની નગરીનું રાજ્ય ફરીથી પાછું આપે. અને તે વખતે માનભેર, સન્માનપૂર્વક, અને જે લલાટ ઉપર લખેલું હતું ને, લખાવેલું હતું શું, કે મમ દાસીપતિ, ત્યાં પણ શું, તો કે સોનાનો પટ્ટો, હા, સોનેરી પટ્ટો એ કરીને એ ત્યાં એને ઢંકાવી દીધું, અને ખૂબ સુંદર માનપૂર્વક ફરીથી એમને ઉજ્જૈની નગરીના રાજા બનાવ્યા. અને રાજા બનીને હવે
રાજા બનાવ્યા છે. અહીંયા મૂળ વસ્તુ કે કેવા કે જે પોતાના શત્રુ સ્વરૂપે હતા, જેને શત્રુ સ્વરૂપે એલા ઓલા પ્રદ્યોત રાજાના તો પ્રદ્યોત રાજાની અંદર તો કપટ હતું કે શું મને મારી નાખશે, કદાચ મારા ભોજનની અંદર ઝેર નાખશે અને મને મારી નાખવાનું કદાચ પ્લાન કરેલું હશે, તો એના માટે મારે પણ ઉપવાસ છે એમ કહી દીધું. પરંતુ અહીંયા એ કૂળ કપટ હોવા છતાં પણ અહીંયા પ્રદ્યોતન રાજાએ શું કર્યું છે, સોરી ઉદયન રાજાએ, તો કે આ પ્રદ્યોતન રાજાને એનું રાજ્ય માનપૂર્વક સન્માનપૂર્વક આપ્યું અને પરસ્પર ખમત ખામણા કરે, પરસ્પર મિચ્છામી દુક્કડમ કરે. અહીંયા જો એ રાજાઓ જો પણ પોતે જેની સાથે યુદ્ધ કર્યું હોય, અક્ષમ્ય અપરાધ હોય, હા, કેમ કે યુદ્ધ કરવું, યુદ્ધ ક્યારે થાય જ્યારે કોઈ ઓપ્શન ન હોય ત્યારે જ યુદ્ધ થતું. તો એવી રીતે એને પણ ક્ષમા કરી દે, ક્ષમા કરીને એને માન સન્માન પૂર્વક વિદાય આપે. હવે અહીંયા વાત વસ્તુ એ કે છે, હવે આ ઉદયન રાજર્ષિ પણ ઉદયન રાજર્ષિ પણ વિચાર કરે છે કોઈ વખતે કે હવે જો કદાચ પ્રભુ આવે, પ્રભુ પધારે, તો એમના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરવું, એટલે તો કે પ્રવજ્યા સંયમ લો, દીક્ષા અંગીકાર કરવું. આવા મનોરથ સેવતા હતા અને ત્યાં પ્રભુ મહાવીર સ્વામી આ વિતભાઈ નગર તરફ પધાર્યા છે અને ત્યાં પ્રભુ પાસે ઉદયન રાજાએ પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ સુંદર રીતે ખૂબ સુંદર રીતે દીક્ષા પાડી. પરંતુ અહીંયા છે ને જુઓ, હવે ઉદયન રાજા જો ધર્મ કોને પમાડ્યો છે, પ્રભાવતીએ ધર્મ પમાડ્યો છે. પ્રભાવતીએ ધર્મ પમાડ્યો છે. કેવો ધર્મ પમાડ્યો છે, કેવો ધર્મ મને એવા ધર્મમાં સ્થિર કર્યા હશે કે શત્રુઓને પણ માફ કરી દે, વળી સંયમની પણ ભાવના વાળા એવા. અને ખરેખર એમ કે પ્રભુ પણ શું તો કે લાભ અલાભને જાણી પ્રભુ પણ એ દિશા તરફ વિહાર કરે અને આ બાજુ વિતભાઈ નગર તરફ પધાર્યા અને ત્યાં ઉદયન રાજાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુ પાસે દીક્ષા લીધી અને દીક્ષા લીધી છે. પણ દીક્ષા લઈ તે વખતે જુઓ, ખરેખર પરિવાર કુટુંબીજન સુહિતકારી કોને કહેવાય? ત્યારે એમ કે ઉદયન રાજાએ દુર્ગતિના ભયથી, કેમ કે રાજેશ્વરી નરકેશ્વરી, શું રાજેશ્વરી નરકેશ્વરી, જો શું કહેવાય કે નરકની અંદર જવું હોય તો એક દિવસનું રાજપાઠ નરક ગતિની અંદર લઈ જવામાં સમર્થ છે. આપણે જો એક વસ્તુ કે શું કહેવાય, આપણે અતિચારની અંદર આપણે માફી માંગીએ છીએ, ખબર છે ને, પનર કર્માદાન, હિંગાલ કમે, વન કમે, સાડી કમે, ફાળી કમે, ફોડી કમે, આ બધું કર્મ તો હા, એ કાર્યો બધું જ પાપ. કેમ તો કે રાજા પાસે તો જાય જ છે. જેટલી મોટી સત્તા, જેટલા આસનો, જેટલા એમ કે ને, જેટલી કોઈ મોટી ફેક્ટરીઓ ચાલતી હોય, સાંભળજો, મોટી ફેક્ટરીઓ ચાલતી હોય, એ ફેક્ટરીઓની અંદર જેટલું પણ પાપ થતું હોય, જેટલી પણ હિંસાઓ થતી હોય, એ બધું પાપ કોને ચડે? હોનરને તો ખરું, જેનો જે માલિક હોય એને તો ખરું જ, પરંતુ કે એના રાજપાટની અંદર જે હોય, જેના રાજપાટની અંદર હોય, તો એને પણ ખરું. યસ. હા, તો હવે અહીંયા તે વખતે આ રાજપાટનું અંદર રાજેશ્વરી પોતાના પુત્રને રાજ ન આપતા, સાંભળજો, ઉદયન રાજાએ શું કર્યું તો કે ખોટો રાજપાટના પાપો લઈને, રાજપાટના પાપો લઈને શું કરશે, દુર્ગતિમાં જે સેના કરતા શું તો કે એ પોતાના પુત્રને રાજ ન આપતા એમને પોતાના ભાણેજને રાજ આપ્યું. એ રાજપાટ રાજા કોને બનાવ્યા? પોતાના ભાણેજને. અને આમ કરતા હવે દીક્ષા લીધી છે, દીક્ષા લઈને પ્રભુ સાથે વિચરી પણ રહ્યા છે. અને એક વખતે શરીરથી કઈ કદાચ રોગ કે પીડાના કારણે ભાણેજ કદાચ સેવા કરે રોગથી, તો એના કારણે આ ઉદયન રાજર્ષિ પોતે નગરની અંદર એ ફરીથી નગરની અંદર આવ્યા છે. નગરની અંદર આવ્યા અને નગરમાં આવતા જ્યારે એને સેવા પણ કરી, એટલે સેવા કરશે એટલે શરીરની અંદર રોગ વગેરે કંઈક હતા તો એના માટે થોડી સેવા થઈ જાય, એ આશયથી ઉદયન રાજર્ષિ હવે ત્યાં આવ્યા છે. પરંતુ થયું ઉલટું, તો કે પોતાના જે ભાણેજ હતા, જે ભાણેજ રાજા, એ શું તો કે આ મામા હજી કદાચ શું તો કે રાજપાટની ઈચ્છા વાળા છે, એટલે કદાચ પાછું રાજપાટ લેવા આવ્યા હોય એવું લાગે. એટલે મારે શું કરવું જોઈએ, અહીંયાથી ન જાય તો મારે એમને અહીંયાથી ખતમ કરી દેવા જોઈએ. અને તે વખતે ભોજનની અંદર 2 વખત એમને ઝેર નાખ્યું, ગોચરી પાણી હોય
એ ગોચરી પાણીની અંદર ઝેર નાખ્યું છે. સાંભળજો, ગોચરી પાણીની અંદર ઝેર નાખ્યું છે અને ઝેર, પરંતુ અહીંયા સંયમ, શુદ્ધ સંયમ જીવન હતું, સાથે દેવો પણ સેવામાં હાજર હતા. એટલે સાધુ આપણે કહીએ ને, આપણે હંમેશા ગઈકાલે જેમ આપણે પ્રાર્થના કરતા હતા, બરાબર, પ્રાર્થના કરી, એક કાવસક કર્યો, યસ્યા ક્ષેત્રમ સમાશ્રિત્ય સાધુભી સાધ્યતે ક્રિયા સા ક્ષેત્ર દેવતા નિત્યમ ભૂયાન્ન સુખદાયિની આ સ્તુતિ બોલ્યા હતા, બરાબર ને? કદાચ તમારી બહેનોને કદાચ ન આવ્યું હોય, આવે તો એમાં આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે ક્ષેત્રમાં હે શાસન દેવતાઓ, હે દેવી દેવતાઓ, જે ક્ષેત્રની અંદર અમારા સાધુ સાધ્વીજી ભગવંતો વિચરણ કરી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે, સંયમ યાત્રા કરી રહ્યા છે, એઓને તમે હર હંમેશ માટે સંયમ જીવનમાં તમે સુખ શાપાને આપજો, પ્રસન્ન રહેજો, એમના વિઘ્નોને દૂર કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ ત્યાં. અને ત્યાં આ ઝેર નાખેલું હતું, પરંતુ દેવ એ ઝેર સહરી લીધું. દેવ ઝેર સહરી લીધું, અને એ ઝેર પણ શેમાં હતો કે દહીંમાં એ ઝેર ભળેલું હતું. એટલે ખાટાની અંદર હોય એટલે જલ્દી ખબર પણ ના પડે. વળી બીજી વખત પણ થયું, બીજી વખત પણ ઝેર નાખ્યું, પરંતુ બીજી વખત પણ દેવે ઝેર સહરી લીધું. થયું એવું, થયું છે એવું કે કોઈ વખતે બન્યું. હવે દેવે તે વખતે કીધું છે કે શું, તો કે તમે દહીંનો ત્યાગ કરો, દહીંનો તમે ત્યાગ કરી દો, કે વારંવાર તમને આની અંદર જ થશે. અને તે વખતે ફરીથી પણ ત્રીજી વાર પણ શું, તે વખતે દેવને કઈ ગફલત થઈ, અથવા ઘણી વખતે સમય કાળ જે વખત થવાનું હોય તે વખતે કઈ પણ ન થઈ શકે, સેવાની અંદર હોવા છતાં પણ. અને તે વખતે ઉદયન રાજર્ષિના એ ગોચરીની અંદર અહીંયા એ ભાનેજ મુનિ દ્વારા, ભાનેજ રાજા દ્વારા ઝેર આપવામાં આવ્યું, અને એ ઝેર વાળું દહીં વાપર્યું છે. કેમ કે દહીં છોડી શક્યા નહીં, કારણ તો કે શરીરની અંદર રોગ પીડાઓ એવી હતી કે જે દહીં વગર ચાલે એમ હતું નહીં. દહીં છોડી ન શક્યા. શરીરની અંદર ઘણી વખત તકલીફ હોય તો અમુક વસ્તુ છોડવી પડે એમ છે, પરંતુ છતાંય અનેક પીડાઓ, વ્યાધિઓ હોવાના કારણે એ છોડી શક્યા નહીં. અને અંતે શું, તો કે દહીંની અંદર ફરીથીને ઝેર આપ્યું છે, અને એ શરીરની અંદર ઝેર ગયું. જાજુ તો ઝેર કંઈ પણ અસર ન કર્યું, પરંતુ શું, તે વખતે ઝેર અસર કરવું એટલે તો કે દુર્ધ્યાનમાં જાય. હા, દુર્ધ્યાનમાં ન જતા એ શુભ ધ્યાનની અંદર રહ્યા, અને શુભ ધ્યાન, ધર્મ ધ્યાનની અંદર, શુક્લ ધ્યાનની અંદર આરૂઢ થતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી આ ઉદયન રાજર્ષિ નિર્વાણ પણ પામ્યા, મૃત્યુ પામ્યા, અને મોક્ષમાં પણ ગયા. સાથે પ્રભાવતીનો જીવ છે, એ પણ પોતે શું, તો કે ત્યાં અત્યારે દેવપણે છે, પરંતુ ત્યાંથીનો એ મનુષ્ય ભવ કરીને મનુષ્ય ભવમાંથી મોક્ષે પણ જશે. તો એવો આ પ્રભાવતીનો જીવન, કે પ્રભાવતી જે પોતે કેટલું પવિત્ર છે, કેટલું સદાચાર, તો એની આપણે વાત, આપણે પ્રતિમાનું જ્યારે સંદુક જે પ્રમાણે ઉઘાડ્યું હતું, તો એ ક્યારે, તો કે શુદ્ધતા હોય, શિયળથી પવિત્રતા હોય, સદાચારની હોય, તો એવી જ સ્ત્રીઓ દ્વારા થઈ શકે છે. તો આ પ્રભાવતીજીના જીવન ચરિત્રની અંદર આપણને ખૂબ સુંદર મજાની વાતો સાંભળવા મળી કે પરમાત્માની પ્રતિમાનું પૂજન આપણને શું લાભ કરે છે, એની વાત આપણને આ કથાની અંદર સાંભળ્યું. વળી સાથે સાથે આપણે ઉત્તરાધન સૂત્રની અંદર એક ગાથા કહેવામાં આવેલું, સૂત્ર કહેવામાં આવેલું છે કે ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવાવિત્તમ નમમ સંતિ જસ ધમ્મે સયામન્યો. જે મનુષ્યો સદાય ધર્મમાં રક્ત છે, જે ઉત્કૃષ્ટ સંયમ જીવનનું પાલન કરે છે, ઉત્કૃષ્ટ તપ ધર્મ અને ઉત્કૃષ્ટ અહિંસા ધર્મનું પરિપાલન કરે છે, જેવો સંયમ યાત્રાની અંદર સદાય માટે જે રક્ત છે, મતલબ સંયમ ધર્મમાં રંગાયેલા છે, એવા મનુષ્યોને, એટલે કે એવા મહાત્માઓને, મહામુનિઓને દેવો પણ નમન કરે છે. તો પુણ્યશાળીઓ, આપણને જે ગુરુ ભગવંતો કદાચ આપણને દ્રવ્યથી નથી મળ્યા, હા, દ્રવ્યથી એટલે કે કદાચ આપણે સાક્ષાત નથી જોઈ શકતા, પરંતુ આપણે એમને પરોક્ષ રૂપે, પરોક્ષ એટલે કે ભાવપૂર્વક એ સાધુ ભગવંતોને ચોક્કસ વંદના કરીએ, અને એમના જેવું જીવન આપણને પ્રાપ્ત થાય. કારણ તો કે જેનું આપણે ધ્યાન કરીએ એવું આપણે પ્રાપ્ત કરી શકીએ. તો મોક્ષમાં જવા માટે, આ સંસારથી છૂટવા માટે, કે કર્મના બંધોને તોડવા માટે સૌથી મોટું આલંબન હોય તો એ કોણ છે? સંયમ જીવન. અને સંયમ જીવનની પ્રાપ્તિ માટે શું કરવું પડશે? તો કે ભાવના. અને ભાવના કોની?
તો કે જે મુનિ ભગવંતો વિચરે છે તો એવો મુનિ ભગવંતોને ભાવપૂર્વક વંદના કરીએ, એઓના ગુણોનું એના ગુણોનું સ્મરણ કરીએ, ગુણગાન કરીએ, એઓની ભક્તિ કરીએ, તો એ આપણને પણ આપણું ચારિત્ર મોહનીય કર્મ મંદ પડે, ક્ષય થાય અને આપણે પણ સંયમ જીવનને પ્રાપ્ત કરીએ. એવા ભાવ સાથે આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. પુણ્યશાળીઓ, જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મંગલ પ્રાર્થના કરીશું. ખામે મે સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મિત્તે મે સર્વ ભૂએષુ વૈરમ મજ્જન કે નઈ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગः ક્ષયं યાन्ति છિદ્યन्ते વિઘ્નવલયः મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરી સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી જયદેવ કી જય. પુણ્યશાળીઓ, વિશ્વના સુખ શાંતિ માટે અને આપણા સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોનું સંયમ જીવન ખૂબ સુંદર રીતે ચાલે અને કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે એના માટે આપણે બધાએ 12 નવકારોનું સ્મરણ કરીશું. 12 નવકાર.